તે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતાંસ પરિપેચ્છલ સન્મુખાય વન્યાસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાંગજાય વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું ગિરિરાજધરન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ કી જય બ્રહ્માનંદં પરમ સુખદં કેવલં જ્ઞાનમૂર્તિં દ્વંદ્વાતીतं ગગનસદૃશં તત્ત્વમસ્યાદિલક્ષ્યં એકં નિત્યં વિમલમચલં સર્વધી સાક્ષીભૂતં ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરું तं નમામિ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવ કી જય આલિદ્રાધીશ કી જય દ્વારિકાધીશ કી જય વલ્લભાધીશ કી જય જગદગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં પાયણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં We have listened Mahatmya yesterday. ગઈકાલે આપણે ભાગવતજીનું મહાત્મ્ય સાંભળ્યું. જ્યાં સુધી કોઈ પણ ગ્રંથનું મહાત્મ્ય આપણે નથી સાંભળતા ત્યાં સુધી આપણને એમાં શ્રદ્ધા નથી થતી, અને શ્રદ્ધા વિના કંઈ મળતું નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, શ્રદ્ધાવાળો જ મેળવી શકે છે. સંશયાત્મા વિનશ્યતિ. સંશય આવ્યો એટલે બધું વ્યર્થ છે. તો શ્રીમદ ભાગવતમાં આપણને પરિપૂર્ણ શ્રદ્ધા પ્રગટ થાય હૃદયમાં. કૃષ્ણ ચરિત્ર સાંભળવાની આતુરતા વધે. એટલા માટે આપણે ગઈકાલે મહાત્મા સાંભળ્યો. એક વાત ચોક્કસ, આતુરતા વિના કોઈ દિન અવતાર થતો નથી. જેઠ મહિનાના તાપ એનો ઉકળાટ થાય, જમવા બેઠા હોય અને લાઇટ વહી જાય ને પંખો બંધ થાય અને લાઇટની રાહ જોઈને જે અકળામણ થાય
આવી અકળામણ ભગવાન માટે થાય ત્યારે ભગવાન મળે. આવી શ્રદ્ધા જાગૃત કરવા માટે આપણે મહાત્મ્ય સાંભળ્યું છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્ય માટે જેટલું કહીએ એટલું ઓછું છે. નરમાંથી નારાયણ બનવા માટેનું કોઈ શાસ્ત્ર હોય તો શ્રીમદ ભાગવત. એ શ્રીમદ ભાગવત સાધારણ ગ્રંથ નથી. હમણાં જ આપણે એક શ્લોકનું વર્ણન કરવાના છીએ. શુશ્રુષુભિ તત્ક્ષણાત. ઉપનિષદોને વેદો વાંચો ને પછી એનું મનોમંથન કરવું પડે. આપણે ઉપનિષદોના વ્યાખ્યાનો સાંભળીએ છીએ ને, એના અર્થ સમજવા બહુ ગહન ને કઠિન છે. બુદ્ધિપૂર્વક એના અર્થો સમજાય અને મહિનાઓ નહીં વર્ષો સુધી આપણું મનોમંથન ચાલે ત્યારે આપણને જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય અને સમાધિનો લાભ મળે. વેદો તુરત જ ભગવાનના દર્શન નથી કરાવતા, પણ અભ્યાસ કરવો પડે છે. પણ ભાગવતજી એવો ગ્રંથ છે કે મનોમંથન અભ્યાસ કરવાની જરૂર નથી. શુશ્રુષુભિ તત્ક્ષણાત. સાંભળતા જ હૃદયમાં કનૈયો પ્રગટ કરી આપે એનું નામ ભાગવત. એ સ્વયં ભગવાનના વાંગમય સ્વરૂપ છે. આપણે ભગવાન સીતારામજી કે કૃષ્ણના મંદિરમાં જાય તો સુંદર કનૈયાની મૂર્તિ હોય, નીચે બે ચરણ હોય, ગોઠણ હોય, કમર હોય, વક્ષસ્થલ હોય, સુંદર મજાના ગ્રીવા પ્રદેશ હોય, મુખારવિંદ હોય અને માથે મુકુટ હોય. એવી જ રીતે ભાગવત રૂપી ભગવાનની એક મૂર્તિ છે. એ સ્વયં મૂર્તિ છે. એ લખેલા પાના નથી, પણ ભગવાનનું સ્વરૂપ છે. એ શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંધ આવે છે. 12 સ્કંધ છે અને 12 સ્કંધ ઠાકોરજીનું સ્વરૂપ છે. એ ભાગવતજીમાં પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ એ ભગવાનનું જમણું ને ડાબું ચરણ છે. તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદ એ ભગવાનનો જમણો ને ડાબો ખભો છે. પંચમ સ્કંદ અને ષષ્ઠમ સ્કંદ પાછળના નીચેના બે નિતંબ પ્રદેશ છે. સપ્તમ સ્કંદ જેમાં પ્રહલાદ ચરિત્ર આવે છે એ ઠાકોરનો જમણો હાથ છે અને પ્રભુએ કમર ઉપર મૂકેલો છે. અષ્ટમ સ્કંદ જમણી છાતી છે. નવમ સ્કંદ ઠાકોરજીની ડાબી છાતી છે. દસમ સ્કંદ એ કૃષ્ણના સાક્ષાત હૃદય છે, જેમાં ભગવાન માટે, ભક્તો માટે ભાવ ભરેલો છે. એકાદશ સ્કંદ એ મસ્તક છે અને ભાગવતનો છેલ્લો 12મો દ્વાદશ સ્કંદ એ કૃષ્ણએ ઊંચો કરેલો ડાબો હાથ છે. અર્જુનને નિમિત્ત બનાવીને વાલા ભક્તોને કેમ બોલાવતો હોય? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. સર્વધર્માન પરિત્યજ્ય. હે અર્જુન, અર્જુનનું તો નામ લે પણ મને ને તમને કે છે. સર્વધર્માન પરિત્યજ્ય. બધાય લૌકિક વ્યવહારનો ત્યાગ કરીને મામ એકમ શરણમ વ્રજ, મારા એકના જ શરણમાં આવી જા. અહમ ત્વા, હું તને સર્વ પાપેભ્યો, બધા પાપમાંથી મોક્ષિષ્યામી, મુક્તપન ચિત્ર છે. આપ દર્શન કરશો ને તો બે હાથ કેવી રીતે ગોઠવેલા છે જરા કહીજો. જમણો હાથ કમર ઉપર છે, ડાબો હાથ અધર છે. તો જમણો હાથ કમર ઉપર સપ્તમ સ્કંદ છે, પ્રહલાદ ચરિત્ર છે. ડાબો સ્કંદ બરાબર, ડાબો હાથ છે દ્વાદશ સ્કંદ છે. દ્વાદશ સ્કંદને ભાગવતમાં વિદ્વાનોએ આશ્રય લીલા કહી છે. મારે આશ્રય તું આવી જા.
શ્રીનાથજી બાબા મને ને તમને એમ કહે છે કે હે મારા વાલા ભક્તો, ડાબો હાથ અધર કરે છે, મારે શરણે આવો તો સંસારનું તમને ડૂબાડે એવું તોફાની પાણી તમને કેળ બરાબર થઈ જશે. જમણો હાથ રાખીને એમ કહે છે. આ ભગવાનનું સ્વરૂપ છે શ્રીમદ ભાગવત, અને આપણે આજે એમાં પ્રવેશ કરવાનો છે. પણ કેવો અલૌકિક ગ્રંથ છે એ! શ્રીમદ ભાગવતની રચના કરવા માટે વ્યાસજી બેઠામાં કલયુગના જીવને સાંભળતા જ હૃદયમાં કૃષ્ણના દર્શન થાય આવું સાહિત્ય લખવું છે. એ કેવું મોટું ભગીરથ કાર્ય કહેવાય. હવે તમે વિચાર કરો કે દીકરા દીકરીના લગ્ન કરવા હોય ને તો એમાં વિઘ્ન આવવાના સંભવ રહે. ખાલી ઘરે સત્યનારાયણની કથા હોય ને તો એ કંઈક ગડબડ થઈ જાય ને કોઈ ઊંચા અવાજે ઘરમાં બે જણા બોલી જાય, આવું બને. પ્રત્યેક કાર્યની અંદર વિઘ્ન આવવાનો પૂરેપૂરો સંભવ છે. તો કાલયુગના જીવડાનું કલ્યાણ કરવા માટે હું ગ્રંથ લખું, વ્યાસજી વિચાર કર્યું, રખીને વિઘ્ન આવી જાય. મોટા બાપા વ્યાસજીને વિઘ્નનો ડર લાગ્યો. આવા આસુરી તત્વો રાહ જોઈને ફરતા જ હોય, આજુબાજુ બેઠેલા જ હોય, ક્યારે તક મળે ને ક્યારે એના કાર્યમાં વિઘ્ન કરી દે. સુબાહુને મારી જ તૈયાર જ હોય કે વિશ્વામિત્ર જો યજ્ઞ કરે એટલે એમાં હાડકા નાખીએ. વિઘ્નનો પૂરેપૂરો સંભવ છે. એ વિઘ્ન ન આવે આપણા કાર્યમાં, એના માટે આપણે શું કરવું? તો વ્યાસજીએ વિચાર કર્યો કે વિઘ્ન આવે છે ક્યાંથી? આપણે એમ માનીએ કે વિઘ્ન બહારથી આવે છે. પેલા ગરમ સ્વભાવના મહેમાન અમારે ઘરે આવ્યા ને બાજી બગાડી દીધી, આપણે એમ માનીએ. પણ હકીકતે ગરમ સ્વભાવના મહેમાનને સાચવવા માટે આપણા માનસિક અભ્યાસ નથી. એનું કારણ આપણે છીએ. વિઘ્ન બહારથી નથી આવતા, વિઘ્ન અંદરથી આવે છે. હકીકત છે. બહારનો સંસાર આપણને વિઘ્ન નથી કરતો, અંદરના નબળા વિચારો જ આપણને વિઘ્ન કરે છે. એ હકીકત છે. એટલે જરૂર છે મનને અભ્યાસ કરાવવાની. તો હવે હું ને તમે વિચારીએ કે અંદર એવા કયા રાક્ષસ પડેલા છે કે આપણને વિઘ્ન કરે? ગીતામાં કૃષ્ણે અર્જુને સ્પષ્ટ કીધું છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. એમાં કામ, ક્રોધ ને લોભ માટે તો કૃષ્ણને બોલવું પડ્યું કે એ ત્રણેય નરકના દરવાજા છે અર્જુન, એનાથી સાવધાન રહેવું. એ ત્રણેય કઈ બહાર નથી હોતા, મારી તમારી અંદર પડેલા હોય છે. કામ, ક્રોધ અને લોભ એ જ આપણી બાજી બગાડી અને આપણને વિઘ્ન કરે છે. બહારનો કોઈ દુશ્મન હોય તો આપણે તલવાર ને બંદૂક લઈને દોડી જઈને એને મારી શકીએ. અંદરના શત્રુને કેમ મારવો વિચાર કરો. એ આપણે કાર્યમાં વિઘ્ન કરે છે. તો વ્યાસજીએ વિચાર કર્યો કે અંદર ઉતરી શકે અને એ કામ ક્રોધને મારી શકે એવું કોઈ તત્વ હોય તો પરબ્રહ્મ પરમાત્મા છે. આવું વ્યાસજી વિચાર્યું. એને આંખ વીંચીને જો હું ધ્યાન કરી લઉં, મંગલાચરણનો પેલો શ્લોક છે એનું છેલ્લું ચરણ છે સત્યમ પરમ ધીમહિ. હું એનું ધ્યાન કરી લઉં, જો અંદર ઉતરી જાય તો મારો બેડો પાર થાય ને કામ ને ક્રોધ મરી જાય. હકીકત છે. કામ અને ક્રોધને મારવા માટે મનથી મન સાથે ઝઘડો કરવા કરતા એને મારવાનું જેની અંદર સામર્થ્ય છે એવા ભગવાનને અંદર ઉતારી દેવા, એટલે મારી નાખે. પરશુરામ મહારાજ જેવી વિભૂતિ હયાત હતી આ ધરતી ઉપર તોય રાવણ ન મર્યો. ડાબા હાથનો ખેલ છે ને, પરશુરામ બાપાને મારવો રાવણ ને, એટલે છતાંય રામ આવ્યા પછી રાવણ મર્યો. એ હકીકત છે. તો આવા કામ અને ક્રોધ એને ભગવાન સિવાય કોઈ મારે નહીં. આવડા ભગીરથે કાર્ય કરવું ને મારે શ્રીમદ ભાગવતની રચના કરવી છે. વ્યાસજી વિચાર કરી અંદર રહેલા કામ, ક્રોધ ને લોભ ને મારવા માટે સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરી લો.
અને પછી જે પહેલા વહેલો મંગલાચરણનો શ્લોક બોલ્યા વ્યાસજી, ત્યાંથી ભાગવતની શરૂઆત થાય. આપણે સત્સંગ કરવા બેસીએ એટલે મંગલાચરણ કરવું જ જોઈએ. ઉપનિષદ, રામાયણ કે શ્રીમદ ભાગવત જેવા ગ્રંથના આપણે વાંચન કરવું હોય, શરૂઆતમાં મંગલાચરણ કરવું પડે. મંગલાચરણનો અર્થ છે મંગલ વધતા આચરણ. પછી એક પ્રશ્ન આપણે આપણી રીતે ઊભો કરીએ. 5-7 શ્લોકો આપણે બોલી જાય અને પછી એનાથી આપણું આચરણ મંગલમય થઈ જતું હશે? બરાબર વિચારો. જો ભાવથી બોલીએ તો થાય. આંખ વીચીને સવારના પણ બોલીએ કરારવિંદે ન મુખારવિંદમ, કરારવિંદે ન પદારવિંદમ, મુખારવિંદે વિનિવેશયંતમ, વડસ્ય પત્રસ્ય પુટે શયાનમ, બાલં મુકુંદમ મનસા સ્મરામિ. માર્કંડ ઋષિએ એકવાર ભગવાનની માયા જોવા માટે પ્રાર્થના કરી અને જળબંબાકાને પ્રલયનું દર્શન થયું. પાણીમાં તળાતા જતા હતા. પ્રભુ બચાવો બચાવો બચાવો. એક વડલો તરતો તરતો આવતો તો એના પાંદ ઉપર ભગવાન પોઢેલા હતા, બાલકૃષ્ણ. કરારવિંદે ન પદારવિંદમ, 2 હાથથી પગ લઈ અને એનો અંગૂઠો મોઢામાં મૂકીને ચૂસે છે. જો ધ્યાન કરીએ સંસાર ભૂલાઈ જાય. એટલે વ્યાસજી વિચાર કર્યો કે એવા તત્વનું ધ્યાન કરું કે અંદર ઉતરી અને કામ ક્રોધને મારી દે. તો સદગ્રંથના વાંચનમાં મંગલાચરણ કરવું જોઈએ, પણ મંગલાચરણ ખરેખર દિવસમાં 3 વખત કરવું જોઈએ, સવારે, બપોરે અને સાંજે. સાંજે આપણે સૂયામાં આપણા ઋષિઓએ આપણને નિયમ આપ્યો છે, પથારીની અંદર પડી અને પડખા ફરવા ના માંડો સીધા ઊંઘ માટે. પણ સૂતી વખતે પથારીમાં બેસી આંખ વીંચીને એટલું ભગવાનનું સ્મરણ કરો, એટલું સ્મરણ કરો, વાલામાં વાલો દીકરો જેટલો વાલો હોય ને એવી જ રીતે બાલકૃષ્ણને યાદ કરો અને બરાબર એના સ્મરણ કરી અને સૂવો. તંદુરસ્ત ઊંઘ આવશે. જે વસ્તુના વિચાર કરતા કરતા આપણે સૂઈએ તો માનસ શાસ્ત્ર એમ કહે છે કે ઉઠતા વેત આપણને એ જ વસ્તુ યાદ આવે. એટલે ઉઠતી વખતે પ્રભુને યાદ કરો. સવાર સાંજ મંગલાચરણ થયું અને બપોરે જ્યારે જમવા બેસ્યો ને, ઠાકોરજીને ભોગ ધરવાના નિયમ ઘરમાં ના હોય ને તો થાળી આવે ને ત્યારે આંખ વીંચીને જરા ધરી દેવાયો અને પછી જમાય. એમ સવારે, બપોરે ને સાંજે મંગલાચરણ. આ એકાર બધા ચાલુ થાય કે વાળા ફરતી એમ? ઠીક, કાંઈ વાંધો નહીં. અને એવી રીતે મંગલાચરણ, એમ ભાગવતજીના શરૂઆતની અંદર ભગવાન વ્યાસજી મંગલાચરણ કર્યું છે. હવે એ મંગલાચરણની શરૂઆત કયા અક્ષરથી કરી? જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ. તેજો વારિમૃદામ યદા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકામ સત્યમ પરમ ધીમહિ. જન્માદ્યસ્ય જો અક્ષરથી શરૂઆત કરી. હવે એક કોઈ પણ આપણે ભગવાનના માટેથી ઉત્સવ મનાવીએ, કથાનું આયોજન કરીએ, તો કથાના પ્રારંભમાં અને કથાના અંતમાં આપણે શું બોલીએ? કૃષ્ણ કનૈયા લાલ કી જય,
જય બોલાવીએ. જયતી તે અધિકમ, આપણે જય બોલાવીએ. પછી આપણે એવું માનીએ કે સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. જો આપણે રામજીની જય બોલાવીએ તો જ રામ રાવણ અને કુંભકર્ણને મારી શકે ને જય થાય નહીં. એ તો સદા વિજયી છે. એને વૈજયંતી માળા પહેરી છે, એનો સદાકાળ જય છે. પણ ઠાકોરની જય જયકાર કરવાથી આપણો જય જયકાર થઈ જાય, નબળા વિચાર મરી જાય, સારા વિચાર મળી જાય આપણને. બીજું, એટલા માટે જ અક્ષરથી શરૂઆત કરી છે. જેમ મહાભારત માટે લખાય છે કે જય મુદી રયત, દુશ્મનો મરી જાય, અનીતિનો નાશ થાય, સદધર્મ અને સદનીતિ આપણને મળે, એટલા માટે મહાભારત છે. એમ ભગવાનની માયા ભક્તો આગળ હારી જાય, ભક્તોની જીત થઈ જાય, એટલા માટે ભાગવત છે. એટલે જ અક્ષરથી શરૂઆત કરી છે. જન્માદ્યસે હતો વયાદિ તરત. બીજું, ભાગવતના શરૂઆતે જ અક્ષરથી. ભાગવતનો પ્રધાન વિષય 10મો સ્કંદ. 10મો સ્કંદમાં ઉત્તમ પ્રકરણ પૂર્વાર્ધ. એ પૂર્વાર્ધની અંદર ઉત્તમમાં ઉત્તમ પ્રકરણ હોય તો રાસના 5 અધ્યાય, રાસ પંચાધ્યાય. એ 5 અધ્યાયમાં તમે પેલો બીજો છોડી દો અને ચોથો પાંચમો છોડી દો, વચ્ચે જે ત્રીજો આવે એનું નામ ગોપી ગીત. એ ગોપી ગીતની શરૂઆત ક્યાં અક્ષરથી કરી વ્યાસજીએ? જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. જયતિ તેધિકમ જન્મના વ્રજ. ગોપીઓ શું કહે છે કે હે કૃષ્ણ, અવળું નાનકડું આ ગોકુળિયું ગામ ને આટલો ભૂમિનો ટુકડો આ વ્રજ, આખા તારા કરોડ યોજન વિસ્તાર વાળા બ્રહ્માંડમાં કેવડો નાનો ટુકડો, એને કોઈ ઓળખતું જ નહીં. ગોવાળોના ગામથી ભરેલું વ્રજ. એ કોઈ એવું તીર્થ નહોતું, કોઈ પુરાણમાં એનું વર્ણન નહોતું, કોઈ એની યાત્રા ન કરતું, કોઈ એનો જય જયકાર કરતું નહીં. પણ જયતી તે અધિકમ જન્મના આવડે, તે જન્મ લીધો અને ભૂમિ પર ચરિત્ર કર્યા એટલે એનો જય જયકાર થવા લાગ્યો. એમ ભાગવત એવો ગ્રંથ છે કે હૃદયની અંદર કૃષ્ણ પ્રગટ થાય તો હૃદય ગોકુલ બની જાય. પછી જો અક્ષર આવે જય જયકાર થાય કે ન થાય. આ જુનાગઢના બ્રાહ્મણ નરસિંહ મહેતા, એને પેલા વેલા જો દર્શન થયા હોય કૃષ્ણ તો વ્રજમાં નહીં, પોતાના ઘરમાં પોતાના હૃદયમાં. તો નરસિંહ અને મીરા એને પોતાના હૃદયને ગોકુળ બનાવ્યું છે. વ્રજતી ભગવત સમીપમ ઇતિ વ્રજ. ભગવાનના સામે ચાલતો હોય ભક્તિથી ને પ્રેમથી એવા જીવ માત્રના હૃદયને વ્રજ કહેવાય. ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો અને એનો સમુદાય જ્યાં ભેગો થાય એવું જે ભગવાને એક ચેતન હૃદય આપ્યું છે એને ગોકુલ કહેવાય. એની અંદર કામ ક્રોધ લોભ મરી જાય ને ઠાકોર પ્રગટ થઈ જાય, જય જયકાર થઈ જાય તો મારા ભાગવતની રચના કરું વિઘ્ન ના આવે. એટલે વ્યાસજીએ એક શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. મંગલાચરણના શ્લોક એના વિભાગ કરીએ ને તો નાના નાના 4 ટુકડા થાય છે. એક ટુકડો જન્માદ્યસ્ય તોન્વયાદિતસ. એ વાક્યો વ્યાસજીએ લખેલા બ્રહ્મસૂત્રોની અંદર બીજું સૂત્ર છે. વ્યાસજીએ વેદોને ઉપનિષદોના સાર ભરી દેવા માટે એક નાનકડા ગ્રંથની રચના કરી અને એમાં 555 સૂત્રો લખ્યા નાના નાના વાક્યોમાં. બધા વેદોના પ્રધાન સિદ્ધાંત આવી જાય અને વેદાંત કહેવામાં આવે. એમાં પહેલું સૂત્ર છે પૂર્વ પક્ષ. એટલે શિષ્ય પ્રશ્ન ઉઠાવે છે,
અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ગુરુજી મને બ્રહ્મ કેવું હોય એ પરમાત્માને જાણવાની જિજ્ઞાસા પ્રગટ થઈ છે હૃદયમાં. એ કેવો હોય? એટલે વ્યાસજી બીજા સૂત્રમાં જવાબ આપે, જન્માદ્યસ્ય યતઃ, જેમાંથી સૃષ્ટિ જન્મે, જેને આધારે રહે, જેમાં સમાઈ જાય એનું નામ ભગવાન. એ જ બ્રહ્મસૂત્ર છે. બીજું સૂત્ર લઈ અને વ્યાસજી મંગલાચરણની શરૂઆત કરી છે કે જન્માદ્યસ્ય યતઃ. હે નાથ, હૃદયમાં રહેલા કામ ક્રોધ મરી જાય એટલા માટે તારું ધ્યાન કરું. તું કેવો છો એનું વર્ણન કોણ કરી શકે? પણ આટલું સમજુ છું કે તારામાંથી સૃષ્ટિ પ્રગટ થાય, તું એને આધાર આપીને કરોડો ને અબજો વર્ષ જીવાડે, તારામાં પછી સમાવી લે. જન્માદ્યસ્ય યતઃ. એવા પ્રભુ સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ ભગવાન, આપને વંદન કરું છું. વંદન કરું છું એમ નહીં, પણ સત્યમ પરમ ધીમહિ, આપનું ધ્યાન કરું છું. ધીમહિ પદ ગાયત્રી મંત્રમાં આવે છે, બરાબર? તો ગાયત્રી મંત્ર અને શ્રીમદ ભાગવતમાં કઈ અંતર નથી. જો આપણે એને વધારે સ્પષ્ટ સમજવાનો પ્રયાસ કરીએ તો કૃષ્ણ અર્જુનને ગીતામાં શું કહે છે? યદાદિત્યગતમ તેજો, હે અર્જુન, જે તેજ સૂર્યનારાયણમાં છે, મારામાંથી સૂર્યમાં આવે છે, અને પછી ગાયત્રી મંત્ર બોલે એટલે પછી વ્યક્તિમાં એ તેજ આવે. તો કૃષ્ણમાં સૂર્યમાં અંતર નથી, ભાગવતમાં અને ગાયત્રી મંત્રમાં અંતર નથી. એટલે છેલ્લે લખ્યું સત્યમ પરમ ધીમહિ. આ પહેલું સૂત્ર, જેમાંથી સૃષ્ટિ જન્મે, જેમાં રહે અને જેમાં સમાઈ જાય એવા સત્યમ પરમ ધીમહિ. આગળ બીજું ચરણ છે, ચ અર્થેષુ વિઘ્નસ્વરાટ. ભગવાન જેમાંથી સૃષ્ટિ જન્મે, જેમાં રહે ને જેમાં સમાઈ જાય એવું તું છે, આટલું તો હું સમજો. વ્યાસજી કે પણ આગળ તું સાકાર છે કે નિરાકાર છે, મને જરા સમજ પડે તો તારી સ્તુતિ કરું. સાકાર સાચો કે નિરાકાર સાચો, એનો ઝઘડો સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી આજ સુધી ચાલ્યો આવે છે, એનો જવાબ નથી મળ્યો. ભગવાન નિરાકાર છે ને ભગવાન સાકાર છે, એ હકીકત છે. કોઈ અહીંયા આવી અને ઠાકોરજી આગળ રૂપિયાનો સિક્કો ધરે, બીજું કહું, જ્યારે ક્રિકેટનો મેચ ચાલુ થાય એટલે મેદાન ઉપર ટોસ ઉલાડવામાં આવે, છાપ અને મોરો, બરાબર? એના પછી નક્કી થાય કે કોણ દાવ લેશે. એકલી જ છાપ હોય, એમાં છાપ હોય અને મોરો હોય, સિક્કાને બે બાજુ હોય. એમ સાકાર ને નિરાકારી ભગવાનની બે બાજુ છે, એક જ છે, હકીકત છે. નિરંજન નિરાકાર છે, એ સાંજન અને સાકાર બનીને આપણી સામે આવે છે. હમણાં જ શિયાળાની સિઝન આગળ વધશે, પોષ મહિનાની ઠંડી એ વધશે. હવે આપણે સરોવરમાંથી પાણી લઈએ, પાણીને કોઈ રંગ હોય? તમે કહેજો. કોઈ રંગ નથી હોતો. પાણીને કોઈ આકાર હોય? કોઈ આકાર નથી હોતો. જેવા વાસણમાં ભરો એવા આકારનું પાણી થઈ જાય. એના નથી રંગ, નથી રૂપ કે નથી આકાર. પણ પોષ મહિનાની કડકડતી ઠંડીનો ઠંડો પવન લાગે અને એમાંથી બંધાઈને બરફનો ટુકડો બને તો એને રંગે હોય, રૂપે હોય ને આકારે હોય. એમ હૃદયના પ્રેમનો ભાવ જ્યારે નિરાકારને સ્પર્શી જાય ત્યારે ભક્ત જેવી ઈચ્છા કરીને એવું થઈને ભગવાનને સાકારથી આવવું પડે. એ છે સાકાર ને નિરાકારનું વર્ણન. એટલે મંગલાચરણના બીજા વાક્યમાં લખ્યું છે, ચ અર્થેષુ વિઘ્ન સ્વરાટ. ચ અને હે પ્રભુ, વ્યાસજી કે અર્થેષુ, અર્થ એટલે સંપત્તિ. પણ અહીંયા અર્થ કર્યો છે કે ઉત્તમોત્તમ સંપત્તિ કઈ કહેવાય? તો કે સોનું. જો અર્થેષુ વિઘ્ન સ્વરાટ. હે પ્રભુ, વ્યાસજીએ કહ્યું કે ઘરેણામાં સોનું હોય અને એને સોની ઓગાળી નાખે અને જે ગોળો બને એમાંય સોનું હોય. એમ અનેક રૂપ રૂપાય વિષ્ણવે, વિષ્ણવે અનેક રૂપ લઈ અને જગતમાં કીટ પતંગ પશુ પક્ષી ચાર પગવાળા જલચર સ્થળચર નભચર માનવ દાનવ અને દેવ બની અને તું જ વિહારી રહ્યો છો. એમાંય તું જ છે.
અને એની બારોબાર એ બધાથી પર રહેલો પણ તું જ છો. આવા સત્ય સ્વરૂપ ભગવાન સત્યમ પરમ ધીમય આપને વંદન કરું છું. આગળ કહ્યું છે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ સૂરય. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. સાકાર કોને કહેવો, નિરાકાર કોને કહેવો, જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું, વૈરાગ્ય કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, આવી સમજ સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારે કોઈને નહીં હતી અને હોય જ નહીં. હકીકત છે. એ બધું જ્ઞાન મળ્યું કેવી રીતે આ ધરતી પર માનવોને? વ્યાસજી કહે પ્રભુ મને તો આટલી ખબર છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. આદિ કવિ સૃષ્ટિમાં પહેલા વેલા છંદબદ્ધ વેદ મંત્રોનું ગાન કરવા વાળા કોઈ પ્રગટ થયો તો બ્રહ્માજી. તેને આદિ કવયે બ્રહ્મ હૃદય. બ્રહ્માજીને પણ સૃષ્ટિની શરૂઆતની અંદર કોઈ પ્રકારનું જ્ઞાન નહીં હતું અને એ જ બ્રહ્માજી આંખ વીચીને ધ્યાન કરવા લાગ્યા અને એના અંતઃકરણમાં પ્રવેશ કરીને પેલા વેલું વેદનું જ્ઞાન આપવા વાળા ઠાકોર સત્યમ પરમ ધીમહિ. આવા સત્ય સ્વરૂપ ભગવાન આપને વંદન કરું છું. જો મંગલાચરણનો શ્લોક સમજાઈ જાય ને તો ભાગવતના પ્રધાન સિદ્ધાંત સમજાઈ જાય. આવા ઠાકોર આપને વંદન કરું છું. આગળ શું કહે છે? તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. મૃષા એટલે મિથ્યા, જૂઠું. મિથ્યા કોણ છે? માયા. અને ભગવાન સાચો છે. છતાંય આપણને શું લાગે? સામે બધા જે આ દેખાય ને સગા વાલા સંબંધી, એનાથી ભરેલું જગત આપણને સાચું લાગે છે. અને પેલો ભગવાન સાચો છે દેખાતો નથી એટલે જૂઠો લાગે કે ના, ભગવાન જેવી કોઈ વસ્તુ દુનિયામાં હશે નહીં, આવું લાગે ને આપણને. તો જે સાચો છે એ ભગવાન આપણને જૂઠો લાગે, જે જૂઠું છે એ જગત સાચું લાગે. આવી ભ્રાંતિ કોણે પ્રગટ કરી આપણા મનમાં? ભગવાનની માયા આવે. તો કુહકમ સત્યમ પરમ ધીર. કુહક એટલે કપટ. આવું કપટ માયાએ રચ્યું છે. જે ન હોય એને દેખાડવું, જે સાચું હોય એને છુપાવી રાખવું, આવું કપટ કરતા આવડે એ ભગવાનની દાસી ને એનું નામ માયા. પણ ભગવાનનું ધ્યાન કરીએ તો એની દાસી ચૂપ થઈને ઊભી જાય અને આપણા કાર્યમાં વિઘ્ન ન થાય. હકીકત છે. સત્યમ પરમ ધીમય. આવા સત્ય સ્વરૂપ પરમાત્મા આપણું ધ્યાન કરું છું. છેલ્લે એક સિદ્ધાંત સમજાવી જાઉં, પછી આપણે મંગલાચરણના શ્લોકની પરિપૂર્ણતા કરીએ. હવે ગ્રંથ લખ્યો છે કૃષ્ણના પ્રધાન માનીને વ્યાસજીએ. વાલ્મીકીજીએ રામાયણ લખ્યું તેના પ્રધાન દેવ છે રામજી. તો મંગલાચરણમાં રામજીનું જ ધ્યાન હોવું જોઈએ. હકીકત છે. નીલાંબુજમ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. રામનું નામ આવે. રામજી માટે રામાયણ લખવાની શરૂઆત કરે એટલે રામનું નામ મંગલાચરણમાં આવવું જોઈએ અને મંગલાચરણ કરવું જોઈએ. એમ જ્યારે કૃષ્ણ માટે ભાગવત લખે છે વ્યાસજી, તો સત્યમ પરમ ધીમહિ એને બદલે કૃષ્ણમ પરમ ધીમહિ એવું લખવું જોઈએ કે ના લખવું જોઈએ? આપણને મનમાં સંશય થાય. હકીકત છે. જે પ્રધાન દેવ છે આ ગ્રંથના, એનું તો શરૂઆતમાં નામ આવવું જ જોઈએ. પણ એક કહું, હમણાં જ બીજો અધ્યાય શરૂ થશે ભાગવતજીનો. બીજા અધ્યાયની અંદર એક શ્લોક આવે છે, સંસારીણા કરુણાયાહ પુરાણ ગુહ્યમ. સંસારી જીવ માત્રના કલ્યાણ માટે ભાગવત છે, નહીં એકલા કૃષ્ણ ભક્ત માટે. હકીકત છે. જોવામાં વ્યાસજી કૃષ્ણનું નામ લખી નાખે શરૂઆતમાં મંગલાચરણમાં, તો મારા તમારા જેવા રામને માનવા વાળા રીસાઈ જાય કે આમાં આપણા રામનું તો નામ જ નથી. હકીકત છે. અને જો વિષ્ણુ ભગવાન નામ પેલા એનો ઉલ્લેખ કરે તો શિવજીને ભજવાવાળા રીસાઈ જાય. વ્યાસજીએ નક્કી કર્યું કે સંસારની અંદર પાપમાં ડૂબતા જીવડા માત્ર માટે આ ગ્રંથ લખું છું,
જો એક નામ લખીશ તો બધાને સંશય થશે, એટલે લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય જેવું ભગવાનનું કોઈ ઉત્તમ નામ નથી. સત્યનો ઉલ્લેખ કર્યો છે. ત્રિસુ કાલેસુ યત સત્યમ તદ બ્રહ્મ. કાલે તમને કહ્યું ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ જેના સ્વરૂપમાં ફરક ન પડે. કૃષ્ણ આજે બાળક લાગે અને 25 વર્ષના યુવાન થઈને રૂકમણીને પરણીને આવે તો એ 11 વર્ષનો કનૈયો લાગે, અને આ ધરતીનો ત્યાગ કરે 125 વર્ષની ઉંમરે, ત્યારે એનો એક વાળ સફેદ ન થાય ને એને દાઢી મૂછ ન ફૂટે. ત્રિસુ કાલેસુ યત સત્યમ તદ બ્રહ્મ. એટલે સત્ય શબ્દનો પ્રયોગ કરી સત્યમ પરમ ધીમહિ આમ કહ્યું છે. આટલું મંગલાચરણનું વર્ણન કરીને આપણે આગળ વધી. દુબળો પાતળો બ્રાહ્મણ છું અને મોટી લાંબી યાત્રા કરવા નીકળ્યો છું. તમારા જેવા બધાના સહકાર લઈને આગળ વધવા નીકળ્યો છું. એટલે થાકું તો મને થોડીક હિંમત આપજો ને થોડી ઉતાવળ કરાવજો, નકર 8મે દીએ કૃષ્ણ જન્મ ન થાય. હકીકત છે, ભાગવત તો ભાગવત જ છે. હમણાં જ મને ઉપેન્દ્રભાઈએ વાત કરી, આપણા ભારત ભૂમિ ઉપર એક તેજસ્વી યુવાન સંન્યાસી થઈ ગયો, જેનું નામ છે કરપાત્રીજી મહારાજ. અને એણે પોતાના જીવનના અનુભવ પરથી કહ્યું છે કે તમે 3 મહિના સુધી સત્સંગ કરો ને તોય ભાગવત પૂરું ન થાય. હકીકત છે. 3 મહિનામાંથી કેટલાક દિવસો? 13 દિવસ. 3 મહિના ને 13 દિવસ વર્ણન કરો ને ત્યારે ભાગવત પૂરું થાય. આવા ગ્રંથ છે. એ તરવા માટે નથી પણ ડૂબવા માટે છે. એમાં તરી જાવ સામો કિનારો આવે તોય લાભ, અને ડૂબી જવામાં લાભ છે. આવો એક મહાસાગર છે, આનંદથી ગુગવતો મહાસાગર છે. સાક્ષાત કૃષ્ણએ પોતાના હૃદયને ખુલ્લું કર્યું હોય, વ્યાસજીએ કનૈયાના હૃદયને ખોલીને આપણને બતાવ્યું હોય તો ભાગવતના 10મા સ્કંદમાં આવા અલૌકિક ગ્રંથમાં આપણે પ્રવેશ કરવો છે. અને મંગલાચરણ આપણે કર્યું. હવે વિશ્વાસ છે કે આપણા કાર્યની અંદર વિઘ્ન નહીં આવે. તો આગળ વધીએ અને આપણે બીજા શ્લોકનું વાંચન કરીએ. પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું એમાં બ્રહ્મનું વર્ણન છે. બીજા શ્લોકની અંદર જે આપણે આગળ વધીએ એમાં પહેલો શબ્દ શું આવે? ધર્મ શબ્દ આવે છે. એટલે વ્યાસજી ભાગવતજીમાં લખેલા પ્રધાન ધર્મોનું વર્ણન કરી નાખે છે. શરૂઆત કરી છે ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમાત્ર વસ્તુ શિવદામ તાપત્રયોન્મૂલમ. શ્રીમદ્ ભાગવતે મહામુનિ કૃતે કિમ પરેરીશ્વરઃ સદ્યોરુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત્. પેલા શ્લોકની જોગસથી શરૂઆત કરી કે માયા હારી જાય અને બ્રહ્મના દર્શન થઈ જાય, તમારો જે ચિકાર થાય. એટલે પહેલા શ્લોકમાં બ્રહ્મનું નિરૂપણ કર્યું, બીજા શ્લોકનું વર્ણન ધર્મ શબ્દથી શરૂઆત કરીને એમાં ધર્મનું નિરૂપણ કરે છે. જ્યારે વિદ્યાર્થીઓને પોતાના સ્કૂલમાં અભ્યાસક્રમ બદલે એટલે નવા પુસ્તકો આવે. એક જ પુસ્તક બાળક હાથમાં લે, એમાં શું શું આવતું હશે એ જોવા માટે શું કરવું પડે? પહેલે પાને અનુક્રમણિકા હોય એ વાંચી લઈ, ટાઇટલ ઓફ ચેપ્ટર્સ બધા પાઠના હેડિંગ આપ્યા હોય, વાંચી લે એટલે ખબર પડી જાય ને કે આ પુસ્તકમાં આટલા આટલા પ્રકરણ ચાલવાના છે. એમ શ્રીમદ ભાગવતના બીજા શ્લોકની અંદર વ્યાસજી આપણને એમ કહેવા માંગે છે કે હે મારા વાલા કૃષ્ણ ભક્ત શ્રોતાઓ, મારા શ્રીમદ ભાગવતમાં કેટલા કેટલા સિદ્ધાંત ને ચરિત્રો ભરવા માંગુ છું. એ તમને અનુક્રમણિકાના રૂપમાં બીજા શ્લોકમાં ટૂંકમાં કહી દઉં છું. કોઈ આપણને પૂછે કે ગીતાજીનો પ્રધાન વિષય કયો? ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે, એક જ વાક્યમાં જવાબ આપો. આપણે શું કહેશું? કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્જુન કે હે જીવ, કર્મ કરવામાં તારો અધિકાર છે, પરિણામમાં નહીં, ફળમાં નહીં.
તને આ યુદ્ધની અંદર જીત મળે કે હાર મળે, આ યુદ્ધમાં તું જીવી જા કે મરી જા, સગાને મારવાથી જગત તારી ટીકા કરે કે તારી પ્રશંસા કરે, એમાં તારો અધિકાર નથી. મારા માટેથી કર્મ કરતું રહેવું, આવા નિષ્કામ કર્મ, એનાથી જ તારો જય છે. તો ગીતાજીનો પ્રધાન કોઈ વિષય હોય તો નિષ્કામ કર્મયોગ, અને ભાગવતજીનો કોઈ પ્રધાન સબ્જેક્ટ હોય તો નિષ્કામ ભક્તિ. શનિની પનોતી આવે અને 56 પાટા પડવા માંડે ને પછી તો આંખ વીજીને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બધાય કરે, હું એ કરવા માંડું. અને આજ તમારી આગળ ભાગવતજીની સાક્ષી કહું છું કે આ દેહની અંદર ઘણાય રોગ લઈને બેઠો છું. એ મારી સાથે વાળો બ્રાહ્મણો જાણે છે, પણ મને એટલો આ ગ્રંથ પ્રિય છે, એના માટે મેં કઈ દિન રૂપિયાની દરકાર નથી કરી. મારા શરીરમાં જે મને મુશ્કેલી રોગ છે એની દરકાર નથી કરી, પણ અહીંયા બેસીને ગુરુદેવ ભગવાનનું સ્મરણ કરું એટલે 3 નહીં 4 કલાક તમને કથા કરવી હોય તો મારા પ્રભુની કૃપાથી મને કંઈ નથી થતું. આવો ઉચ્ચ કોટીનો ભગવાન માટે પ્રેમ પ્રગટ કરવા માટે ભાગવત કથા છે. ભાગવત સાંભળીએ અને ભગવાન માટે પ્રેમ પ્રગટ ન થાય તો આપણે સાંભળ્યું નથી, અથવા તો મારા જેવા બ્રાહ્મણ ઈમાનદારી પૂર્વક તમને સંભળાવ્યું નથી. એક શેઠજીના નિયમ કે રોજ રામાયણ સાંભળવું. તે ગોર બાપો આવી અને 20 મિનિટ થોડું થોડું સંભળાવે રોજ, અને સાંજે રાતે સત્સંગ થાય. એ આખું રામાયણ પૂરું થયું એટલે શેઠજીએ ગોરને પછી પ્રશ્ન કર્યો છે, એટલે અચ્યુતમ કેશવમ થયું ને રામાયણ પૂરું થયું. એટલે શેઠે પ્રશ્ન કર્યો, મહારાજ બોલો શેઠજી, મને માફ કરજો, એક પ્રશ્ન મને રહી ગયો આખી રામાયણ સાંભળીને. કે હા ભાઈ, પ્રશ્ન તો હોય, બોલો શું પ્રશ્ન થયો? કે રામ રાક્ષસ હતા કે રાવણ રાક્ષસ હતો, એ મને સમજાયું નહીં. ત્યારે બિચારો બ્રાહ્મણ હાથ જોડીને બોલો કે શેઠ, રાક્ષસ તો રામે નહોતા અને રાક્ષસ રાવણે નહોતો, પણ હું જ રાક્ષસ થઈને તારે ઘરે આવ્યો તારા જેવા રાક્ષસને આ રામાયણ ભણાવવા માટે, એટલે મેં ભૂલ કરી. હકીકત છે. એમ જો ભાગવત સાંભળીએ અને કૃષ્ણ પ્રેમ હૃદયમાં ન જાગે, આપણે સાંભળ્યું નથી. કૃષ્ણ પ્રેમ પ્રગટ કરવા માટે ભાગવત છે, અને કૃષ્ણ રૂપ થવા માટે કૃષ્ણ કથા છે. જગતના સુખ ને દુઃખ ને ભૂલવા માટે કોઈ ઉત્તમ કથા હોય તો ભાગવત કથા છે. મારો તો અનુભવ છે, તમે અનુભવ કરજો. ગમે એટલા ચિંતાના પોટલા મગજ ઉપર લઈ અને તમે સભા મંડપમાં આવશો, પણ તાથી નાચતા કનૈયાના ચરિત્ર સાંભળશો, મને વિશ્વાસ છે કે 3 કલાકે દુઃખ તમે ભૂલી જવાના છો. સંસારનું દુઃખ ભૂલાવે એનું નામ કૃષ્ણ. આ કૃષ્ણ કથા છે. બીજા શ્લોકની અંદર વ્યાસજી બોલ્યા છે કે મારો શ્રીમદ ભાગવત એ કંઈ નથી, ફક્ત પરમહંસોની સંહિતા છે. આપણે ભાગવતના અધ્યાય પૂરા થાય ત્યારે શું બોલીએ? પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમોધ્યાય. પરમહંસ કોને કહેવાય? સંસારનો જેને સ્વપ્નમાં વિચાર ન આવે, અને સુખદેવજીને શંકરાચાર્ય મહારાજ જેવા વૈરાગી હોય, જેને જગતની સુંદરતા અને સ્ત્રી માત્રમાં માતૃભાવ થાય, આવા વૈરાગી હોય એને પરમહંસ કહેવાય. એ પરમહંસોની સંહિતા છે શ્રીમદ ભાગવત. કારણ વ્યાસજી કે છે, મેં એમાં પરમહંસોના ચરિત્ર લખી લખીને ભરી દીધા છે. કેવા પરમહંસોના ચરિત્ર ભાગવતમાં ભર્યા છે? જો આપણે તૃતીય સ્કંદથી શરૂઆત કરશું ને કથાની, તો એમાં કપિલ ભગવાન આવશે, જે વૈરાગી છે. અને પછી પંચમ સ્કંદની કથા કરશું, એમાં ઋષભદેવજી મહારાજને જળભરતની કથા આવશે, કે જેને સ્વપ્નમાં સંસાર જોયો નથી. અલૌકિક પરમહંસ મહાત્માઓની કથાથી મેં મારા ગ્રંથને ભરી દીધો છે. 9મા સ્કંદ સુધી મેં આવા ઉત્તમ ઉત્તમ ભગવાનના ભક્તોને પરમહંસોના તમને જીવન ચરિત્રો આપ્યા છે. અને પછી 10મા સ્કંદમાં કથા આપી છે કૃષ્ણની. આપણને એમ થાય ને
કે વ્યાસજીએ આટલું બધું લાંબુ લાંબુ લખવા કરતા સીધો 10મો સ્કંદ આપી દીધો હોત તો પ્રશ્ન થાય કે ના થાય? મનમાં જો સંશયના પ્રશ્ન નહીં થાય તો સાચા સિદ્ધાંત મનમાં નહીં ઉતરે. પણ વ્યાસજીએ પરમહંસોના ચરિત્રો પહેલા આપણી આગળ એટલા માટે મૂક્યા છે કે ચરિત્ર સાંભળતા 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 જીવ પવિત્ર બને. તમને એક કહું, જેને વધારે ટીવી જોવાની ટેવ હશે, જેને વધારે સિરિયલ જોવાની ટેવ હશે, અસત્ય તો આ વ્યાસપીઠ પરથી બેસીને બોલાય નહીં. આ જુનાગઢની બાવદીન કોલેજમાં હું 1965માં ભણતો, અને તમે ટીવીમાં નહીં જોયા હોય ને એટલે મેં થિયેટરમાં જોયા છે. તમે સ્પષ્ટ કહું, પણ અતિ જેને સિરિયલ ને સિનેમા જોવાની ટેવ હોય ને એ ડોક્ટર એન્જિનિયર ન બને. એ મા બાપને જય શ્રી કૃષ્ણ કરી નીકળી જાય ને બોમ્બેમાં જાય ને કલાકાર બની અને પડદા ઉપર તમારી સામે આવે. માણસ જેવું વાંચે અને વિચારે અને જેવું જુએ એના જેવું થાય. હકીકત છે. એમ વ્યાસજીએ વિચાર કર્યો કે પેલા પરમહંસોના ચરિત્ર તમારી આગળ મૂકી દઉં. પવિત્ર પવિત્ર પુરુષોના જીવન ચરિત્ર સાંભળતે સાંભળતે તમારું અંતઃકરણ પવિત્ર બને પછી જ કૃષ્ણ કથામાં જવાનો તમને અધિકાર મળે. ત્યાં સુધી નહીં. પવિત્ર તો બનવું જ પડે. જે સિનેમા જોવે એને કલાકાર બનવાનું મન થાય, જે હોસ્પિટલમાં વધારે આંટા ફેરા મારે એને ડોક્ટર બનવાનું મન થાય, અને જે ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર વાંચે એને દેશ માટે ખપી જવાનું મન થાય, જે ભક્તોના ચરિત્ર વાંચે એને ભગવાનને ભજવાનું મન થાય. હકીકત છે. એટલા માટે પરમહંસોની સંહિતા છે, ભાગવત છે. અને બીજું, ભાગવતનો પ્રધાન વિષય હોય, જેમ ગીતામાં પ્રધાન વિષય નિષ્કામ કર્મયોગ, એ તો ભાગવતમાં નિષ્કામ ભક્તિ. ગીતામાં જ પેલા કૃષ્ણએ 4 પ્રકારના ભક્તોનું વર્ણન કર્યું છે. ગીતા વાંચવા જેવો ગ્રંથ છે. ગીતાના જે 700 શ્લોક છે ને સૂત્રો છે, અને ભાગવતજીનું ભાષ્ય છે. ગીતાના શ્લોકો સમજાય નહીં એટલા માટે મહાભારત લખ્યા પછી વ્યાસજીને ભાગવત લખવાની જરૂર પડી. એક જ છે. ભાગવત ઉપર ઉત્તમ કોઈ પણ વિદ્વાનની ટીકા હોય તો શ્રીધર સ્વામીની. શ્રીધર સ્વામી બોલ્યા છે કે જગતમાં માનવ થઈને જન્મે એને ભગવાનને મેળવવા માટે 3 જ રસ્તા છે: જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. જ્ઞાન, ઉપાસના અને કર્મ. અને એ વેદોમાં ભરેલા છે. વેદો ન સમજાય એટલે ઋષિઓએ અરણ્યમાં જઈને ચિંતન કરીને આરણ્યક બન્યા, એમાંથી ઉપનિષદો આવ્યા. એ વેદોને ઉપનિષદો ત્યાગીને સમજાય, પણ કલિયુગમાં કોઈ ત્યાગી વૃત્તિનો થવાનો નથી. એટલે વ્યાસજી વિચાર્યું કે એ બધાના સાર માટે થઈ અને એમાંથી હું સૂત્રો લખું. એટલે 555 બ્રહ્મસૂત્રો લખ્યા. એ સૂત્ર પણ જગતને નહીં સમજાય એટલે મહાભારત લખ્યું, અને ગીતાજી લખ્યા. એ 700 શ્લોક નહીં સમજાય એટલે એના વિસ્તારને શ્લોકો સમજાવવા માટે ભાગવતજીની રચના કરી. આટલો સરળ ગ્રંથ છે. સરળતાથી કનૈયો સમજાય એવો પ્રયાસ જો કોઈ કર્યો હોય તો વ્યાસજી ભાગવતમાં કર્યો છે. એ ભાગવતજીનો પ્રધાન વિષય છે નિષ્કામ ભક્તિ. ગીતામાં કૃષ્ણ અર્જુનને 4 પ્રકારના ભક્તો કહે છે. કયા કયા? અર્થાર્થી, જિજ્ઞાસુ, આર્તો અને જ્ઞાની. આર્તો, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની 4 પ્રકારના જગતમાં ભક્તો હોય છે. પછી કોણ ઉત્તમ એ આપણે હવે અભ્યાસ કરવાનો છે. આપણું પહેલું સેમિસ્ટર હમણાં પૂરું થશે, પછી સેકન્ડમાં પ્રવેશ કરવાનો છે. આર્તો એટલે જીવનમાં દુઃખ પડે ત્યારે જ ભગવાન યાદ આવે, બાકી ગોર્ધનનાથ એનું નામ આર્ત ભક્ત. ગજેન્દ્ર સરોવરમાં સ્નાન કરવા પડ્યો, આગલા જન્મનો ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો ને જે સ્તુતિ કરતો યાદ આવી ગઈ, દુઃખમાં આવ્યો એટલે યાદ આવી, માટે આર્ત ભક્ત છે. દ્રૌપદીની ભરી સભામાં વસ્ત્ર ખેંચવા માંડ્યો દુશાસન, ત્યારે એને દ્વારિકાનાથ યાદ આવ્યો, હે દ્વારિકા વાસીન ક્વાસીન કૌરવ હિ પરિભૂષતા મામ કિમ ન જાનાસી કેશવ.
ત્યારે એને ભગવાન યાદ આવ્યો. એનામ આર્ત ભક્ત. એનાથી પરિપૂર્ણ ભક્તિ થતી નથી અને ભગવાન કાયમ માટે મળતો નથી. પછી આર્ત, પછી અર્થાર્થી. અર્થાર્થી એટલે જેને 1 મહિનો ચાલે એટલા રૂપિયા હોય ને બીજા મહિનાની ચિંતા હોય ને એ ખૂબ ખૂબ માળા કરતો હોય. લક્ષ્મીપતિ છો પ્રભુ, કૃપા કરો, એકવાર આપના અર્ધાંગીની અમારા ઘરની અંદર ચરણ પગલા કરી જાય, યાત્રા કરી જાય, કૃપા કરજો. જીવ કેવો લુચ્ચો છે. કોઈ પણ પતિ ને પત્ની ભલે આપણે સેજ ઓળખાણ હોય અને આપણા ઘર આગળથી નીકળે, તમે મને કહેજો, એના ઘરવાળાને એકલાને આમંત્રણ અપાય, પધારો પધારો લક્ષ્મીનારાયણ પધારો. આપણે એકલા લક્ષ્મીને જ આમંત્રણ આપીએ છીએ, નારાયણ તો જોતા નથી, પછી ક્યાંથી આવે? પણ નારાયણને છોડીને કોઈ દિન લક્ષ્મી કોઈને ઘરે જાતી નથી. માટે નારાયણની ભક્તિ કરવી છે. નારાયણ આવે એટલે લક્ષ્મી એની મેળે આવશે. સુદામા ચરિત્રની અંદર આવે છે, રૂકમણીએ સે ઠપકો આપ્યો ઠાકોરને, નાથ આ ગરીબ બ્રાહ્મણ છે, એને આપવું જોઈએ, આટલી સંપત્તિની સમૃદ્ધિ ખડકી છે અને તમને જરા વિચાર નથી, એના 3 મુઠ્ઠી પૌવા છે એ લઈને ખાઈ જવાનો વિચાર કરો છો. અને ઠાકોરને ગુસ્સો આવ્યો, રૂકમણીના હૃદયમાં પ્રવેશ કર્યો. રૂકમણી લક્ષ્મીનો અવતાર છે એને બધું સમજાઈ ગયું. અને જો મારા મિત્રને ભિખારી કેવો હોય તો મારા રાજમહેલમાં તમારું કામ નથી અને તમે વૈકુંઠમાં પધારી જાઓ. ઠાકોર વિના કોઈ દિન લક્ષ્મી ક્યાંય જતા જ નથી. અને ખરેખર એની અંદર ચરિત્રમાં આવે છે, ઠાકોરે આજ્ઞા આપી કે લક્ષ્મી, રૂકમણી, તમે મારા ભક્તને ઘરે દાસી થઈને જાઓ ને કેટલી સમૃદ્ધિ ખડકી દીધી. પણ નારાયણ ઘરે આવે તો લક્ષ્મી આવે. જો લક્ષ્મીની ઈચ્છા હોય ને તોય નારાયણને ભજજો. આમ લક્ષ્મી માટે જે ભગવાનને ભજે એ અર્થાર્થી જીવ કહેવાય. ધ્રુવજીએ તપશ્ચર્યા કરી. કેવું તપ કર્યું? આપણા ભારત ભૂમિની અંદર હિન્દુસ્તાન પાકિસ્તાન જ્યારે અલગ નહોતા ને ત્યારે લાહોર કોલેજની અંદર એક બ્રાહ્મણ પ્રોફેસર હતો. એનું નામ હતું તીર્થરામ. પછી સંન્યાસ બેના અને નામને ફેરવી નાખ્યું, નામ થઈ ગયું રામતીર્થ. હિમાલયની કંદરાની અંદર કૃષ્ણની ભક્તિ કરતા કરતા ફેરા કરે. સાંજ પડે ને સૂર્ય આથમે એટલે ટેકરામાં માથું ઘસે, હે કૃષ્ણ, એક દિન બેકાર ગયો. પછી તો નક્કી કર્યું કે ખાઈશ નહીં, પાણી નહીં પીવું. અને ઉર્દુ ભાષામાં બોલ્યા, બેઠે હે તેરે ઘર પે તો કુછ કરકે ઉઠેંગે, યા વસલભી હો જાય યા મર કે રહેંગે. બેઠે હે તેરે દર પે, તારા દરવાજા પર આવીને બેઠો છું, કુછ કરકે ઉઠેંગે, મારું ધ્યેય સફળ કરીને ઉઠીશ. યા વસલભી હો જાય, કાં તારી મુલાકાત થઈ જાય, યા મર કે રહેંગે, અને કાં મરી જઈશ. ઉપનિષદોમાં કોઈ વાક્ય હોય સાધક માટે તો કયું વાક્ય? અર્થમ સાધયામી કિમ વા દેહમ પાતયામી, કાં મારું ધ્યેય સફળ કરીશ ને કાં મારો દેહ ભલે પડી જાય. આવી ભક્તિ ધ્રુવે કરી. પણ ભક્તિ કરવા માટેનો જે સંકલ્પ ને હેતુ એ મનમાં લઈને ગયો ને એ બરાબર યોગ્ય નહોતો. શા માટે ભક્તિ કરવા ગયો? અપર માએ મેળા માર્યા કે તારે તારા બાપુજીના ખોળામાં બેસવું, આ રાજગાદી ભોગવવી હોય ને રાજસભામાં આ તારો ભાઈ જે રાજસિંહાસન ઉપર બેસીને રમે એના ઉપર બેસવાનો અધિકાર મેળવવો હોય, જંગલમાં જા, તપ કરીને દેહને પાડી નાખ અને મારા ઉદરમાં આવીને મારા પેટથી જન્મ લે તો તને આ રાજગાદી મળે. એટલે રાજગાદી મેળવવા માટે ગયો હતો અને રાજ વૈભવ ને સંપત્તિ મેળવવા માટે ગયો હતો. માટે અર્થાર્થી ભક્ત છે. દ્રૌપદી આર્ત ભક્ત છે, દુઃખ પડે ત્યારે ભગવાન યાદ કરવા વાળો ભક્ત છે એનું હૃદય. ધ્રુવજી અર્થાર્થી ભક્ત છે, એ રૂપિયા અને સંપત્તિ માટે ભક્તિ કરે છે. પછી ત્રીજો નંબર આવે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ ભક્ત છે એનો નિર્ણય આમ ઉત્તમ કહેવાય પણ પરિપૂર્ણ તો ન જ કહેવાય. આપણે ન ભૂલતો હું તો સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધના જીવનમાં કેટલાક પ્રસંગો બની ગયા છે. વિદ્વાન જ્યોતિષીએ જોઈને કીધું કે આ દીકરો કાં મોટો સમ્રાટ ચક્રવર્તી બનશે અને કાં ત્યાગી અને સંન્યાસી બનશે. કોઈનો દીકરો ત્યાગી થાય એવું કોઈ મા બાપને ગમે?
કારણ કે પોતે જ નાક કપવી અને સંસાર પે અંધારે કૂવામાં પડ્યા હોય એટલે દીકરા દીકરી નમા નાખવાનો વિચાર કરે. હકીકત છે. તો કોઈનો દીકરો સંન્યાસી થાય, કોઈને ગમે. એટલે એની આગળ નૃત્યાંગનાઓ રોજ નૃત્ય કરે અને બગીચામાં વિહાર કરવા માટે સેવકો લઈ જાય અને પાકેલું ને સુકેલું પાંદડું જોવા ન મળે, કરમાયેલું ફૂલ જોવા ન મળે, આવી બધી વ્યવસ્થા કરી અને એકવાર એને ફરવા જવાનું મન થયું અને સારથી એને રથમાં બેસીને લઈ ગયા તો ખભે એક મરેલા શબને લઈને જતા હતા. રામ બોલો રામ. સારથીને પૂછ્યું, આ એ તો મૃત્યુ થયું કે માનવ જન્મ એટલે મોત આવે? મોતની પીડા અને એનું વર્ણન સાંભળ્યું. વળી ગયેલો એક વૃદ્ધને જોયો. આ તો કે બસ યુવાન હતો વૃદ્ધ બની ગયો, છેલ્લે આવી સ્થિતિ થાય. રોગીને જોયો કે દેહમાં રોગ આવે. આવું બધું જોયું ને એને વૈરાગ આવી ગયો. હકીકત છે. તો એક દિન જીવનની અંદર આજે નસમાં જે ગરમ ગરમ લોહી વહેને યુવાની છે, જે જવાની છે ને કાયમ રહેવાની નથી, એનું નામ યુવાની કહેવાય. આ યુવાની નીકળી જવાની હાથમાંથી અને ઘડો થવાનું શું? આવો જીવને વિચાર આવે. ઘડો થાય પછી મોત આવશે. ઉપનિષદમાં તો લખ્યું છે કે મરતી વખતે જીવને કેવી વેદના થાય. ચાલતા જઈને રસ્તામાંથી એક વીછી ડંખ આપે ને તો કેટલી વેદના થાય, સહન ન થાય. 100 વીછી કરડે ને જે વેદના થાય એ મૃત્યુમાં વેદના થાય. પ્રભુ ત્યારે મારું શું થશે? આ મૃત્યુમાંથી બચવાનો કઈ ઉપાય ખરો? આ જન્મ અને મરણથી ભરેલા સંસાર, એની બહાર કોઈ એવી જગ્યા હશે કે કોઈ દિન કોઈ માના ઉદરમાં જન્મ ન લેવો પડે? એવો પ્રભુ કોઈ હશે? એવો મહાસાગર હશે? એમાં મળી શકાતું હશે? એની કોઈ સાધના હશે? આવું વિચારીને જે ધ્યાન ભજન કરે નામ જિજ્ઞાસુ ભક્ત. આર્ત અર્થાર્થી જિજ્ઞાસુ. અને જેને સુપર ક્લાસ કહેવામાં આવે, ઉત્તમમાં ઉત્તમ ભક્ત, એ નામ જ્ઞાની ભક્ત. કૃષ્ણ કહે છે, અર્જુન મને જ્ઞાની ભક્ત બહુ ગમે છે. આમ તો બધા પર મારી કૃપા છે, મને કોઈ વાલો દવલો નથી, પણ જ્ઞાની મને બહુ ગમે છે. જ્ઞાની ભક્ત કોને કહેવાય? સુખદેવજી મહારાજ જેવા એ 24 કલાક સમાધિમાં રહે છે, સાક્ષાત શંકર છે. એને ભક્તિ કરવાની જરૂર હોય? છતાંય કૃષ્ણની ભક્તિ કરે છે. નર્મદા કિનારે બાપુજીની પાસેથી શ્રીમદ ભાગવત ભણ્યા, હજારો વર્ષ સુધી તપશ્ચર્યામાં બેસે, આંખ ખુલી જાય એટલે વૃક્ષોને કૃષ્ણ કથા સંભળાવીને નાચ્યા કરે. આવા યોગીને કૃષ્ણ કથાની જરૂર છે. એ હકીકત છે. આવા યોગીને કૃષ્ણ કથાની જરૂર છે. આનું નામ જ્ઞાની ભક્ત કહેવાય. શંકરાચાર્ય મહારાજ આંખ વિચેલા સમાધિ લાગી જાય છતાં એ કૃષ્ણની ભક્તિ કરે છે. ભજે વ્રજે કનંદનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ. છતાં એને કૃષ્ણ વાલો લાગે છે. આ નામ જ્ઞાની ભક્ત. આવી ભક્તિ પ્રાપ્ત થાય એટલા માટે શ્રીમદ ભાગવતની રચના છે. બીજા શ્લોકમાં ભાગવતજીના પ્રધાન સિદ્ધાંતના પ્રગટ કરીને વ્યાસજી કહે છે, કોઈ પણ પ્રકારનો મનમાં સ્વાર્થ રાખ્યા વિના જે ભક્ત ભક્તિ કરે એને નિષ્કામ ભક્તિ કહેવાય. આવી ભક્તિ હૃદયમાં પ્રગટ થાય એટલા માટે ભાગવતજીની રચના કરું છું. એ નિષ્કામ ભક્તિને સમજવા માટે હું તમને એક નાનકડો દ્રષ્ટાંત આપું. દ્વારિકાનાથ, જો એકલી જ્ઞાનની કથા કરીએ, એટલી વૈરાગ્યની કથા કરીએ તો એ કંટાળો આવે. એટલે વ્યાસજીએ કટકે કટકે બધું પીરસ્યું છે. સીધી આપણે રસ પડે એવી કથા આપી છે, જ્ઞાનના સિદ્ધાંતો આપ્યા છે, અને કૃષ્ણ ચરિત્રમાં હાસ્ય અને વિનોદય આપ્યો છે. 9 રસ ભરી દીધા છે. રૌદ્ર, ભયંકર, બીભત્સ, શૃંગાર, માધુર્ય, વાત્સલ્ય, કરુણ, 9 રસ ભરી દીધા. અને વધારાનો પ્રેમ રસ આપ્યો છે. એકવાર દ્વારિકાનાથ દ્વારિકામાં બિરાજતા હતા. 16,108 રાણીઓ સેવા કરે અને વધારેમાં વધારે ઠાકોરજી મહારાજ રૂકમિણીના મહેલ ઉપર બિરાજે. કૃષ્ણ અવતારમાં ઠાકોરનો નિયમ હતો, જેમ રામાવતારમાં રામ 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય, એમ 11 વર્ષને 52 દિવસ થયા અને કનૈયો વ્રજ છોડીને આવ્યો, મથુરાધીશ બન્યો, પછી દ્વારિકાધીશ બન્યો, લગ્ન કર્યા. નિયમ લીધો 4 વાગે ઉઠી જવાનો.
અને સ્નાન કરે, ધ્યાન કરે, સંધ્યા કરે, અને બરાબર કૃષ્ણ યજુર્વેદ ને 33 શાખાના હતા. એટલે સૂર્યોદય પેલા યજ્ઞ કરતા, અગ્નિહોત્રી કરે ને, આ ભગવાન કૃષ્ણનો નિત્યક્રમ હતો. હવે એમાં એક દિવસ એવું બન્યું, જો ઠાકોર 4 વાગે ઉઠી જાય, પતિવ્રતા નારી હતા રૂકમણી, તો એને કેટલા વાગે ઉઠવું જોઈએ? પતિ ને પત્ની એને જો નિયમપૂર્વક જીવન જીવવું હોય તો એના માટે ક્રમ એવો છે કે પતિને ઉઠવાનો જે સમય હોય ને એની પહેલા પત્ની ઉઠી જવું જોઈએ. એ હકીકત છે. અને જો દિવસ ઉગે ત્યાં સુધી પડ્યું રહેવાની ટેવ હોય ને તો કુંવર આવે તો ઠાકોર આગળ હાથ જોડવા જોઈએ કે હે પ્રભુ, દી ઉગે ને 1 કલાક થાય ને પછી જાગે એવો મને દેજે. હકીકત છે. પણ કૃષ્ણ 4 વાગે ઉઠે, રૂકમણી કેટલા વાગે ઉઠવું જોઈએ? 3:30 કે 3:45 તો ઉઠવું છે ને. આજે 4 વાગ્યા પહેલાના ઉઠીને રૂકમણી રાહ જોવે છે. 4 ને બદલે 4:30 થયા, ઠાકોર જાગ્યા નહીં. તો પલંગ સામે હાથ જોડીને ઊભા છે, પેટ પકડીને કૃષ્ણ આમ પડખા ફરે, વળી પાછું જમણું પડખું ફરે, વળી ડાબું ફરે. કૃષ્ણે નાટક કર્યું. અને એક તમને કહું, નાટક કરતા કનૈયાને આવડે ને એવું કોઈને ના આવડે. આપણે પેપરમાં વાંચતા હોય ને કે સદા બહાર, એવર ગ્રીન હીરો, આવું બધું ઘણું વાંચતા હોય છે. પણ રામ અને કૃષ્ણ જેવા કોઈ મોટા કલાકાર નથી. આ ધરતી ઉપર રામ આવીને રામનો પાઠ ભજાવે ને ભૂતો ન ભવિષ્યથી. આ ધરતી ઉપર કનૈયો આવીને કૃષ્ણનો જે પાઠ ભજાવે, કોઈનું સામર્થ્ય નથી કે એવો બની શકે. ભગવાન જેવો સ્વયં ભગવાન જ બની શકે. અને ભગવાનનો જગતમાં વિકલ્પ નથી. ભગવાનનો જગતમાં વિકલ્પ નથી. એ ઠાકોરે નાટક કર્યું. આવું આવું મોટે મોટે અવાજ નીકળતો જાય. રૂકમણીને થયું કે સ્વાસ્થ્ય સારું નહીં હોય, તબિયત સારી નથી. દિવસ ઉગ્યો ને કૃષ્ણ જાગ્યા નહીં. એટલે દાસીઓને બોલાવીને મંગળ સ્તુતિ કરી. દાસીઓને બોલાવીને સ્તુતિ કરી. ઠાકોર સેજ આંખ ખોલી, પ્રભુ આપણું સ્વાસ્થ્ય સારું નથી. રૂકમણી બોલ્યા, હા દેવી, છું ને આજ મધરાતની રાતના 12 વાગ્યાથી મારા પેટની અંદર ગડબડ થઈ અને એવો દુખાવો થાય કોઈ રીતે મટતો જ નથી. કાંઈ ઉપાય કરશો? એટલે રૂકમણીએ દાસીને પૂછ્યું કે ભાઈ ઓલા ઔષધો ક્યાં કબાટમાં પડ્યા છે? રાજરાણી હોય ને એને ખબર ન પડે કે કઈ વસ્તુ ક્યાં પડી, દાસીઓને જ કામ કરવાનું હોય. એટલે એક શીશામાંથી બીજામાંથી ઔષધિ આપવા માંડ્યા. તો એ કૃષ્ણ રાડો પાડે ને પડખા ફરે. રૂકમણી થયો જબરો દુખાવો ઉપડ્યો. લે, રાજસભામાં મંત્રીને સમાચાર મોકલો, કોઈક રાજવૈદ્યને બોલાવે. પછી મંત્રીઓ રાજવૈદ્યોને લઈ લઈને આવ્યા અને રાજવૈદ્યોએ પણ પ્રયાસો કર્યા. જેમ જુનાગઢના ડોક્ટરથી કામ ન ચાલે, આપણે રાજકોટ જાય, અમદાવાદ જાય, છેલ્લે 10 લોકમાં બોમ્બે જવાનું તો થાય. અને ત્યારે માની લેવું કે હવે આપણી ટિકિટ કપાઈ ગઈ છે, નગારા વાગે છે આપણા વિજય પ્રયાણના. તો એક પછી એક રાજવૈદ્યો આવી અને ઔષધિ આપવા લાગ્યા. તો એ કૃષ્ણનો દુખાવો મટ્યો નહીં. રૂકમણીને થયું કે લાલ લાલ પ્રવાળા જેવો હોઠ છે, લાંબી સુંદર મજાની માછલા જેવી આંખ છે, વાંકડિયા વકડિયા વાળ છે, બહુ સુંદર મજાનું બટક બટક બોલે છે. કોઈ ટોકી તો નહીં નાખ્યા હોય ને? રૂકમણીને આવું થયું. કોઈ ડોક્ટરની દવા લાગુ ન પડે ને પછી જ તમને વિચાર આવે કે પિતૃ નડતા છે ને અમારા ગોર બાપાની આજીવિકાનું આયોજન થઈ જાય. હકીકત છે. એટલે પછી રૂકમણી બ્રાહ્મણને બોલાવવા લાગ્યા. જટાશંકર, અંબાશંકર, ગંગાશંકર, મણિશંકર, મહાશંકર એક પછી આવ્યા. અરે શું ભાર છે કે નજર ન ઉતરે. એને પ્રયોગ કરવા લાગ્યા. પછી બ્રાહ્મણો હાથ જોડીને બેસી ગયા. ઓહો, ઘેરી ચોટ છે. અંબાશંકર બોલ્યા, કઈ રીતે ઉતરમ નથી. રૂકમણીની આંખમાં પાણી આવી ગયા કે શું કરું? જ્યારે કોઈ પણ ભગવાનના ભક્ત ગભરાય ને મૂંઝાય એટલે એને નારદ યાદ આવે, અને નારદ ન આવે ત્યાં સુધી કથા આગળ વધે નહીં. હકીકત છે. એટલે રૂકમણીને નારદજી યાદ આવી ગયા.
અને નારદજી છે એ તો એવા ભગવાનના ભક્ત છે, આપણે કઈ યાદ કર્યા નથી, કઈ પ્રગટ થયા નથી. જે કુંવારી કન્યાને લાયક વર જોતો હોય એનું સરનામું આપી દે. અને હિરણાક્ષ જેવો કે 3 મહિનાથી અમારા જેવો બળ્યો, મને કોઈ લડવા વાળો નથી મળ્યો, તો એને વરાહ ભગવાન હારે ભટકાડી દે, એવું સરનામું એને આપી દે. દુશ્મનને ના બરાબરીનો દુશ્મન બતાવે, અને કુંવારી કન્યાને જોડા માટે એવો વર બતાવી દે, અને ભક્તોને ભગવાન બતાવી દે. બધા સરનામા જેની પોથીમાં હોય ને એનું નામ નારદ. અને વધારામાં નારદમાં એક ગુણ છે, તમે રાત્રે BBC સાંભળતા હો ને રેડિયો ઉપર, તેમાં તાજામાં તાજા 20 મિનિટ પહેલાના સમાચાર, બહાર ઉભેલોનો સમાચાર દેતો હોય, અભી પ્રાપ્ત તાજા સમાચાર, તો લેટેસ્ટ ન્યૂઝ એ કોઈ આગળથી મળતા હોય તો નારદજી આગળથી મળે. અને રૂકમણી યાદ કર્યા અને શ્રીમન નારાયણ 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 કરતા 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 પ્રગટ થઈ ગયા. અરે દેવી, બધા રડો છો, ઠાકોરજી આમ સુનમુન પલંગમાં, શું બન્યું છે? ત્યાં રૂકમણીએ વંદન કરીને નારદને બધી વાત કરી. અરે દેવી, કઈ ઉપાય કરાય, રાજવૈદને બોલાવાય. કે રાજવૈદ બોલાવ્યા, નજર ઉતારવા વાળા અને કામણ ટુમણને દૂર કરવા વાળા બ્રાહ્મણોને બોલાવ્યા. દેવી, જરા પ્રભુને પૂછી લો ને, કૃષ્ણ સ્વયં જ્ઞાની છે, કઈ રસ્તો બતાવશે. નજીક જઈને રૂકમણી બોલ્યા, મહારાજ આપ જ કઈ રસ્તો બતાવો ને, આપણા પેટના દુખાવાને કઈ દૂર કરવા માટે. હા દેવી, જો મારે એક નિયમ છે, હું ત્રિકાલ જ્ઞાની છું, પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી મારાથી કહેવાય નહીં. મને એમ થતું હતું કે તમને આવો વિચાર આવે મને પૂછો તો મારો દુખાવો મટી જાય. લ્યો હવે સાંભળી લો. જગતમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વિના નિષ્કામ ભાવથી મારી ભક્તિ કરતો હોય એવા કોઈ પરમ ઉચ્ચ કોટીના અલૌકિક ભક્તના ચરણ ધોઈ અને એની રજને જો પાઈ દો તો કૃષ્ણ કનૈયા લાલ કી